છોટાઉદેપુરના રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું। કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓનો લાભ ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી। મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની બોર્ડર પર આવેલા રંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી તથા લાભ આપવામાં આવ્યા, તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું। લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાની થીમ અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પોતાને મળેલ લાભોને ગાથા વર્ણવી હતી। અહીંના વિસ્તરણ અધિકારી ગ્રામજનોને સરસ માહિતી આપી પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું। ગ્રામજનો વિકસિત ભારત નિર્માણ માટે પોતાની સહયોગતા આપવાના શપથ લીધા હતા। ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઊભા કરાયેલ કેમ્પની મુલાકાત લીધી હતી। આરોગ્ય કેમ્પમાં ટીબી, સિકસેલ, બીપી અને ડાયાબિટીસ તપાસ અંગે ગામના મહત્તમ લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી દીપકભાઈ ચૌધરી, મામલતદાર જસુભાઈ ભાભોર, બેંક ઓફ બરોડાના લીડ મેનેજર પિનાકીનભાઈ, રંગપુર એસબીઆઈના મેનેજર, તાલુકા ઉપપ્રમુખ, રંગપુર ગામના તલાટી આગેવાન જસુભાઈ, સંગ્રામભાઈ અને અન્ય વિભાગના કર્મચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ છે રાઠવા સુમિત્રાબેન જુવાનસિંહભાઈ, ગામ રંગપુર, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। મને આ ગેસ ઉજ્જવલા યોજનાનો મને લાભ મળ્યો છે અને એમાં પહેલાં તો અમે લાકડા પર જમવાનું બનાવતા હતા અને અત્યારે ગામમાં આજુબાજુ બધા બહેનો એમને પૂછ્યું કે તમે શાના પર બનાવો છો રસોઈ, તો બહેનો અમને કીધું કે આ અમે લાભ લીધો છે ઉજ્જવલા યોજનાનો, તો તમે પણ એમાં ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભરો અને પછી એનો પણ તમે લાભ લો। આ યોજના આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।